હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો 10-12ની એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી બોર્ડની, તો એનું એક સેન્ટર અમારા ગ્રામબાર ત્યાં કેમ્પસમાં પણ છે. તો અહીંયા બધા ફૂલ માહોલ ગરમ થઈ ગયો છે અને ગાડીઓ તો બધા દેખાતી નહીં, પણ એક એસટી બસ પણ આવી ગયેલી છે. તમને બતાવી દઉં, જોઈ લો, આ એસટી બસ આવી ગઈ છે. કદાચ વિદ્યાર્થીઓને લઈને જ આવીએ. અને આ બાજુ આપણા ધર્મેશભાઈ બેહેલા દેખાય છે ને હવે ચાલીને આવે એ જોઈ જશે લાગે છે કે. અને આપણા વ્લોગ ચાલુ થઈ ગયો, ભાઈ વ્લોગ ઉતારે છે. તો ક્યારનો રાહ જતો હતો ક્યારે રિસેસ પડે, પેપર પતે, વિદ્યાર્થી આવું. તો આપણા અહીંયા પર બધા જોઈ લો, તો આ બાજુ છૂટી ગયેલા છે વિદ્યાર્થીઓ અને બહુ મોટી સંખ્યામાં દેખાય છે. કદી આપણે દેખાયું નહીં આવું, અને આજે પહેલી વાર આટલી સંખ્યા દેખાઈ છે. પહેલાં સેન્ટર હતું કે નહોતું એ કંઈ કદાચ ખબર નહીં, કારણ કે આપણને 1 વર્ષ થયું છે. અને આપણે કોઈ બી રેન્ડમ વિદ્યાર્થીને જઈને પૂછીએ કે ભાઈ તારું પેપર કેવું રહ્યું, અને હાર્ડ હતું, ઇઝી હતું, વધારે ટાઈમ ગયો કે ઓછા ટાઈમમાં પતી ગયું. ને આજે તો આવી સંખ્યા જોઈને 10-12માના બોર્ડની પરીક્ષાની યાદ આવી ગઈ. કારણ કે જો આપણે પહેલાં તૈયારીની પેલી પરીક્ષાની તૈયારી ના હોય ને, એટલી પહેલાં આપણે પેલી તૈયારી કરી, ભાઈ કપડાં કયા પહેરીશું, છેલ્લા જોડી કપડાં લાવવાના, એ બહુ ટેન્શન હોય. પરીક્ષાની તો ટેન્શન જાય, પણ કોઈ બી રેન્ડમ વિદ્યાર્થીને પૂછી રહીએ તો ભાઈ પેપર કેવું રહ્યું. મિત્ર આ બાજુ આવજો. હું ભાઈ મિત્ર ભાઈ લાગે છે ભાઈ આવે કે નહીં આવે, જોઈએ. આ બાજુ કોઈ આવે, આ બાજુ આપણે ગ્રામશાળાવાળાને કોન્ટેક કરવો પડે કદાચ. એટલે આપણે પાછળ બહુ પબ્લિક દેખાતી है, બોયઝ એન્ડ ગર્લ્સ. મિત્ર આ બાજુ હું વ્લોગ બનાવું છું, આજ કેમ્પસમાં છું, ગ્રામબાજુ કોલેજ કરું છું. તો ખાલી તારું નામ શું છે? નરેન્દ્ર. 10માની પરીક્ષા આપી બોર્ડની, કેવું રહ્યું પેપર? કેવું રીતે? એટલે હાર્ડ હતું, ઇઝી હતું? ઇઝી હતું. તો એટલે સમય મર્યાદા વધારે હતી કે ઓછી હતી? ઓછી હતી. એમ લખાઈ ગયું ખરું પૂરેપૂરું? આપણા ગ્રામબારદીના ગ્રામશાળા. ભાઈ એનો રિવ્યૂ આપી દીધું છે. કોઈ બીજો વિદ્યાર્થી આવે તો આપણે પૂછી લઈએ તો ભાઈ પેપર કેવું રહ્યું, કેવી રીતે રહ્યું. ફર્સ્ટ વાર પબ્લિક રિવ્યૂ લઈએ છીએ આપણે. જેવું હોય એવું કોમેન્ટ કરજો. આ બાજુ પોલીસ વ્યવસ્થામાં મુકાઈ ગયેલી છે. મિત્ર આટલા બ્લોગ બનાવું છું, આજ કેમ્પસમાં કોલેજ કરું છું. તો એ અથવા તારું નામ શું છે? કહી દે દેશી. હું દેલવાડ. પેપર કેવું રહ્યું? મજબૂત. એવું? અંદાજે ટકાવારી કેટલી આવી? એવું તો કહેવાય નહીં કોઈ. એવું? લખી સારું છે. આવતા પેપર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. બધા તમારી જેટલી ગેંગ હોય ને આપણા તરફથી બેસ્ટ ઓફ લક. હા હા. આ બાજુ બીજા વિદ્યાર્થી આવે છે. હા જો આ દિલવાડના બંકા પેપર આલીને જોઈ છે. ફૂલ મૂડમાં પેપર રેડી છું, જેવું કેવું થાય જાવ. જોઈશું કેટલા ટકા આવી ગયો ને આપણે તો જોઈએ, જોઈ લઈએ. અને સ્કોર્પિયો બી આવી ગઈ આ બાદ. તો આજે વળી કામશાળા કોઈ દેખાય નહીં. સો મિત્રો, આ 10-12વાળા માટે બેસ્ટ ઓફ લક લખી દેજો કોમેન્ટમાં તમે. એ મને થોડો જોશ જુસ્સા આવે અને પેપર સારું છે એમનું આપણે પ્રાર્થના કરીએ છીએ. કાલે બી બ્લોગમાં કીધું હતું, મિની બ્લોગમાં. જો એસટી બસ ભરાઈશ. તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો. તો આ જ રીતે આજ તો ગુજરાતી પેપર હતી એમના, અને કાલે જો બીજું પેપર હશે અને જો ટાઈમ મળશે તો આપણે બ્લોગ બનાવ્યું. બાકી મળી આવતા બ્લોગમાં. જય માતાજી.